મોંઘો, એટલે દલાલિયાઓ ખાઈ જાય છે, ખેડૂતો નથી ખાતા. એ જ્યારે વેચવા જાય ને ત્યારે ભાવ તૂટી ગયેલો જ હોય, દલાલિયાઓ સ્ટોક કરીને રાખે છે. સપોર્ટ કરો તો સારું, કેમ કે આપણે વડાપાઉં ખાવા જઈએ ને તો 20-30નું તો એક્સ્ટ્રા ચીઝ નખાઈ દો છો. 50-60-100ના વડાપાઉં ભાવે છે તમને. પીઝા ખાવા જાવ ને 1000-2000ના પીઝા, ડોમિનોઝ, લાપીનોઝ, સેન્ડવિચ 200-300-500ની. અને હજી ઓલું ટેણિયું હોય ને, ટેણિયું પહેલો બર્થડે હોય, હજી તો ઉગીને ઊભું થયું હોય, 500 રૂપિયાની ડીશ, પહેલો બર્થડે છે. ત્યાં મોંઘું નથી પડતું, અહીં 750ના ઘઉં મોંઘા પડે છે તમને. થોડા કાંદા મોંઘા થઈ જાય તો એ મોંઘા પડે છે. આગળ જતા છે ને તમારી પાસે ધન હશે પણ અન્ન નહીં હોય, ધ્યાન રાખજો, કેમ કે પાઉં ખાઈ ખાઈને જ મરી જાઓ. ગામડામાં છે ને ખટારા ભરાય એટલા વાંઢાવ છે, ત્યાં છોકરી દેવા કોઈ તૈયાર નથી, ખેતી કરે છે નહીં દે ભાઈ. એટલે ભાઈ ન્યાય ખાહે, અહીંયા ખાહે, અહીંયા માગીને ખાહે, ત્યાં તો મફતમાં મળશે તમને, છાશ, દૂધ બધું મળે છે. એક છાશ લેવા જાઓ તો 30 રૂપિયાની બાટલી. સપોર્ટ કરો ખેડૂતોને. હું એવું નથી કહેતો કે ખેતી જ કરો, જે કરે છે એને કરો, સપોર્ટ કરો, કે આવા ખેડૂતોને ઓલા ખેડૂતો ન કરો ખોટું.